નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણી સિરીઝ કમ્પ્યુટર આ વિષયની શરૂ છે, જેના અંતર્ગત આપણે અત્યાર સુધીમાં ઘણા બધા ચેપ્ટર છે એ ભણી ચૂક્યા છીએ. અને લાસ્ટ સેશનની અંદર એક મહત્ત્વનો ટોપિક આપણે શરૂ કર્યો, જેનું નામ હતું કમ્પ્યુટર મેમરી. કમ્પ્યુટર મેમરીની અંદર લાસ્ટ સેશનની અંદર આપણે કમ્પ્યુટર મેમરીના વિવિધ પ્રકારના એકમો જોયા. આપણે રિવાઇઝ કરીએ છીએ કે ભાઈ લાસ્ટ લેક્ચરની અંદર આપણને આ બાબત જાણવા મળી કે જ્યારે કમ્પ્યુટરમાં કોઈ પણ એક અક્ષર સ્ટોર થશે તો એના માટે કમ્પ્યુટર પોતાની મેમરીની અંદર 8 બીટ આટલી જગ્યા રોકે છે. આ 8 બીટ જ્યારે જગ્યા રોકતું હોય તો એને આપણે આવું પણ નામ આપતા હતા કે 8 બીટ જે છે એને 1 બાઇટ આવું પણ કહેવામાં આવતું હતું. તો આવા બધા જ એકમો આપણે જોયા કે જ્યારે આના જેવા 1024 બાઇટ ભેગા થાય તો એને આપણે 1 KB કહેતા હતા, કિલો બાઇટ. આના જેવા 1024 KB ભેગા થાય તો 1 MB એટલે કે 1 મેગાબાઇટ ભેગું થતું હતું. ત્યારથી આગળ મેગાબાઇટથી આગળ વધીએ તો એનાથી મોટો એકમ GB ગીગાબાઇટ હતો. ત્યારથી આગળ ટેરાબાઇટ હતો. ત્યારથી આગળ મોટો એકમ પેરાબાઇટ હતો. આવા બધા જ એકમો છે એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયા. ત્યારથી આગળ કમ્પ્યુટર મેમરી એના પ્રકારોની અંદર લાસ્ટ સેશનની અંદર આપણે ગયા હતા. જે આ પ્રકારોની અંદર છેલ્લા લેક્ચરમાં સૌથી વધારે જે પૂછાય છે એ 2 મેમરી આપણે જોઈ. જે 2 મેમરીને આપણે આવું નામ આપતા હતા કે ભાઈ એક આપણે લાસ્ટ સેશનની અંદર રેમ આને જોઈ અને બીજી એક મેમરી આ જોઈ, જેને આપણે નામ આપતા હતા રોમ. રેમ અને રોમ છે એના સામાન્ય વિધાન તો આપણને પૂરા નામ તરીકે ખબર છે કે ભાઈ રેમ આવે તો રેન્ડમ એક્સેસ મેમરી થાય, જ્યારે રોમ આવે તો રીડ ઓનલી મેમરી થાય. આ રેમ જે છે રેન્ડમ એક્સેસ મેમરી આ કમ્પ્યુટરની એવી મેમરી છે કે જ્યારે તમે કમ્પ્યુટર બંધ કરશો તો આનો બધો ડેટા નાશ પામશે. જ્યારે રોમ એવી છે કે એને તમે ગમે એટલી વખત કમ્પ્યુટરને બંધ કરીને ચાલુ રાખો અથવા તો ગમે તેટલી વખત કમ્પ્યુટર બંધ થાય આનો ડેટા ક્યારેય નાશ નથી પામતો. એટલા માટે રેમ જે છે કે જેનો ડેટા નાશ પામે છે એનો ડેટા બધો ડિલીટ થાય છે. એટલા માટે રેમ જે છે એને આપણે અસ્થાયી આવું નામ આપતા હતા. આ રેમ જે છે એનો બધો જ ડેટા નાશ પામે છે, એટલા માટે આપણે એને ટેમ્પરરી આવું નામ આપતા હતા. તો ટેમ્પરરી મેમરી જે છે એ રેમ ઓળખાતી હતી. આ જ મેમરીને આપણે હંગામી મેમરી આવું નામે આપીએ છીએ. તો આ બધા જ નામો જે છે એ રેમના છે કે જે અલગ અલગ નામ થકી ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. રોમ જે છે કે જેને રીડ ઓનલી મેમરી કહેવાય કે ગમે તેટલી વખત કમ્પ્યુટર બંધ કરવા છતાંય રોમનો ડેટા ડિલીટ નથી થતો. આનો ડેટા હંમેશા કમ્પ્યુટરમાં જોવા મળે. એટલા માટે આ જે મેમરી છે એ સ્થાયી મેમરી હતી આપણા માટે. આ રોમ જે છે એ સ્થાયી મેમરી છે, એટલા માટે આપણે એને પરમેનન્ટ કહેતા હતા. તો પરમેનન્ટ મેમરી છે. આ જે રોમ જે છે કે જેનો ડેટા ક્યારેય ડિલીટ નથી થતો તો એને આપણે કાયમી મેમરી કહીએ છીએ. તો આ બધા જ અલગ અલગ નામો જે છે એ આપણે રેમથી વિરોધાભાસ એટલે કે રોમ એને આપ્યા હતા. તો રેમ અને રોમ આ બંને વચ્ચેનો ડિફરન્ટ જે છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજ્યા હતા. હવે આ રેમ અને રોમ જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજ્યા છીએ, આ 2 મેમરી છે એ કમ્પ્યુટરની એવી મેમરી છે કે જેને પ્રાઇમરી મેમરી કહેવાય છે. કમ્પ્યુટર જે છે એની મેમરી જે છે એના 2 પ્રકારો પડતા હોય છે. કમ્પ્યુટર મેમરીનો પહેલો પ્રકાર જે પાડીએ છીએ એને પ્રાઇમરી મેમરી આપણે કહીએ છીએ, અને બીજો પ્રકાર કમ્પ્યુટર મેમરીનો જે પાડીશું એને આપણે સેકન્ડરી મેમરી આવું કહીશું. પ્રાઇમરી મેમરી કે જે અત્યાર સુધી આપણે જોઈ, અત્યાર સુધી આપણે ભણ્યા એ મેમરીને રેમ અને રોમ આવું કીધું હતું. હવે સેકન્ડરી મેમરી આ સેશનની અંદર આપણે સમજવી છે, આ સેશનની અંદર આપણે ભણવી છે. સેકન્ડરી મેમરીમાં રેમ અને રોમની જેમ ફક્ત 2 જ નથી, પણ સેકન્ડરી મેમરીમાં ઘણી બધી મેમરી છે કે જેને આપણે સેકન્ડરી મેમરી તરીકે ઓળખીએ છીએ. જુઓ, પ્રાઇમરી મેમરી આપણે સમજી ગયા છીએ, એટલે હવે આપણે જે સમજવી છે એ સેકન્ડરી મેમરી, આને ભણવા જવું છે. અને મેં કીધું કે ભાઈ સેકન્ડરી મેમરી કોઈ એક નથી, એકથી વધારે છે. તો સેકન્ડરી મેમરીની અંદર કઈ કઈ મેમરી છે કે જે આપણે ભણવા જઈ રહ્યા છીએ તો જોતા જાઓ. સેકન્ડરી મેમરીની અંદર એક આપણે આને ભણવાનું છે, હાર્ડ ડિસ્ક.
સેકન્ડરી મેમરીની અંદર આપણે પેન ડ્રાઈવ આને ભણીશું. સેકન્ડરી મેમરીની અંદર મેમરી કાર્ડ આને પણ ભણીશું. સૌથી વધારે જે પ્રશ્નો પૂછાય એવી સેકન્ડરી મેમરી એટલે સીડી, અને સીડીનું સારું સ્વરૂપ એટલે ડીવીડી. તો આ ડીવીડી છે કે જેને સેકન્ડરી મેમરી કહેવાય છે. અને ત્યારથી આગળ એક સેકન્ડરી મેમરી છે કે જેને બહુ ઓછા લોકો ઓળખે છે, એવું છે ક્લાઉડ. તો આને પણ આપણે ભણી લઈશું. તો સેકન્ડરી મેમરીની અંદર આ બધી જ મેમરીની આપણે વાતો કરવી છે. હાર્ડ ડિસ્ક જોઈ લઈશું, પેન ડ્રાઈવ જોઈ લઈશું, મેમરી કાર્ડ, સીડી, ડીવીડી અને ક્લાઉડ, આટલી બાબતની ચર્ચાઓ કરવી છે. શરૂઆત કરવી છે અહીંયાથી, હાર્ડ ડિસ્ક. અહીંયાથી પહેલી જ જે સેકન્ડરી મેમરી આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેને આપણે આવું નામ આપીએ છીએ, હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક વિશેનો કદાચ એક કોમન વાક્ય જે છે, યા તો ડેટા છે, આપણને કદાચ ખબર હોય કે હાર્ડ ડિસ્ક છે ને એની અંદર કમ્પ્યુટરનો બધોય પ્રકારનો ડેટા સ્ટોર થાય. કદાચ કોઈ માટે હાર્ડ ડિસ્ક નવું હોય તો કે તમે તમારા કમ્પ્યુટરની અંદર જે કંઈ ડેટા સ્ટોર કરો છો, આ બધો જ ડેટા તમારા કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં સ્ટોર થાય છે. હું તમને એમ કહું કે તમે તમારા કમ્પ્યુટરમાં એક મૂવી રાખી દો, તો તમે મૂવી તમારા કમ્પ્યુટરમાં જે કોપી અને પેસ્ટ કરશો, એ મૂવી પણ તમારા કમ્પ્યુટરના હાર્ડ ડિસ્કમાં જઈને સ્ટોર થશે. તમારા કમ્પ્યુટરમાં તમે તમારા ફોટોઝ વગેરે રાખો છો, તો આ ફોટોઝ વગેરે એ બધું તમારા કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં જ સ્ટોર થશે. અને જો પ્રેક્ટિકલી કદાચ હાર્ડ ડિસ્ક જોઈએ તો હાર્ડ ડિસ્ક છે એ સીપીયુની અંદર આવેલી જોવા મળે આપણને. અને સીપીયુની અંદર આવેલી હાર્ડ ડિસ્ક જે છે એ આપણને લંબચોરસ સ્વરૂપે દેખાતી હોય. પ્રેક્ટિકલી હાર્ડ ડિસ્ક આ સ્વરૂપે આપણને દેખાતી હોય. આ હાર્ડ ડિસ્ક જે છે એ અત્યારે કદાચ બજારની અંદર આપણે નવી લેવા જઈએ ને અત્યારે, તો હાર્ડ ડિસ્ક આપણને આટલી તો નોર્મલ બજારની અંદર મળે, જેને કહેવાય 1 TB. 1 TB જે છે એ 1 TB ને આપણે ટેરાબાઇટ આવું નામ આપતા હતા. અને થોડીક વાર માટે એવું યાદ કરીએ કે 1 TB જે છે આના બરાબર કેટલા GB થતા હતા, તો 1 TB બરાબર 1024 GB થતું હતું. તો હવે વિચારો કે અત્યારના કમ્પ્યુટરમાં 1024 GB જેટલો ડેટા તો નોર્મલ સ્ટોર થાય છે, કારણ કે બજારમાં હવે આનું ચલણ ચાલે છે 1 TBની હાર્ડ ડિસ્કનું. તો આ હાર્ડ ડિસ્કને કદાચ રૂબરૂ આપણે જોઈએ તો સીપીયુની અંદર લગાવેલી હોય અને આ રીતે લંબચોરસ પ્રકારની હાર્ડ ડિસ્ક આપણને જોવા મળશે. થોડીક વજનદાર એવી હાર્ડ ડિસ્ક હોય. અને આ હાર્ડ ડિસ્ક જે છે એ આમ તો આટલી કમથી જ દેખાતી હોય, પણ છતાં એની અંદર 1024 એટલે કે એપ્રોક્સ 1000 GB જેટલો ડેટા સ્ટોર થાય છે. તો માની લ્યો કે થોડીક વાર માટે એવું જોઈએ કે ભાઈ 1000 GB જેટલો ડેટાની અંદર કદાચ જતો રહેશે, તો આની અંદર એવું બધું શું છે કે 1000 GBનો ડેટા સ્ટોર કરે છે. તો કદાચ એવું કરવામાં આવે કે ભાઈ હાર્ડ ડિસ્કને સીપીયુની અંદરથી કાઢવામાં આવે અને આ હાર્ડ ડિસ્કને કદાચ આપણે તોડી નાખીએ, અંદર ઓપન કરીને એને જોઈએ કે ભાઈ એની અંદર શું છે કે 1000 GB એની અંદર જાય છે. તો જો હાર્ડ ડિસ્કનો અંદરનો કોર જોવામાં આવે, અંદરનો વિભાગ જોવામાં આવે, તો હાર્ડ ડિસ્કની અંદર આ રીતે આપણને રાઉન્ડ શેપ પ્લેટ દેખાશે. આપણે સૌએ સીડી જોયેલી છે. સીડી જે છે એના કરતાં થોડીક નાની સાઇઝની સ્ટીલની અંદર પ્લેટ આવેલી હોય. આ પ્લેટ જે છે એ એકથી વધારે પ્લેટ હોય અને આ બધી પ્લેટ છે આમ તો અરાઉન્ડ ટોટલ 7 જેવી પ્લેટ હાર્ડ ડિસ્કની અંદર આવેલી હોય. આ સ્ટીલની પ્લેટ હોય. આ બધી જ પ્લેટ જે છે આવી રીતે વચ્ચે એક નાના એવા સળિયા દ્વારા પકડાયેલી હોય અને આ પ્લેટ છે ખૂબ ઝડપથી ફરતી હોય. કદાચ આપણે આ એટલી સ્મૂધ હશે હાર્ડ ડિસ્કની પ્લેટ કે કદાચ હું હાર્ડ ડિસ્કને ઓપન કરી ખોલી અને હાર્ડ ડિસ્કની અંદર હું કદાચ આવી રીતે હાથે મૂકું, આંગળી મૂકું, તો આમને આંગળી ફરવા માંડે. એટલી સ્મૂધ હાર્ડ ડિસ્કની પ્લેટ હોય. આ એટલી સ્મૂધ પ્લેટ હશે અને એટલી ઝડપથી ફરશે કે કદાચ એ સીપીયુ શરૂ હોય અને તમે હાર્ડ ડિસ્કને સીપીયુમાં બહાર કાઢો છો અને હાર્ડ ડિસ્કને હાથ ઉપર રાખો છો ચાલુ કમ્પ્યુટરમાં, તો આપણો હાથ આ રીતે સીધો ના રહી શકે. હાર્ડ ડિસ્ક આપણા હાથ ઉપર હોય તો હાથ આપણો વાઇબ્રેટ થશે આ રીતે. એટલી ઝડપથી આની પ્લેટ ફરશે. આ બધું જ પ્રેક્ટિકલ નોલેજ એટલા માટે છે કેમ કે થિયરિકલી નોલેજ હવે આપણને સમજાતું જશે. જુઓ, હાર્ડ ડિસ્કની અંદર થિયરી આવી યાદ રાખવી છે કે હાર્ડ ડિસ્કની અંદર અલગ અલગ તમામ પ્રકારની પ્લેટ આવેલી હોય. આ બધી પ્લેટ જે છે એ બધી પ્લેટ ઉપર એક સ્પેશિયલ કોટિંગ ચડાવેલું હોય, એક કવર ચડાવેલું હશે, જેના કારણે એની અંદર ડેટા સ્ટોર થશે. અને આ બધી પ્લેટની અંદર
શેનું કવર ચડાવેલું છે? તો અહીંયા જવાબ મળે આયરન ઓક્સાઇડ. આયરન ઓક્સાઇડ જે છે એનું લેયર હાર્ડ ડિસ્કની તમામ પ્લેટમાં ચડાવેલું હોય અને હાર્ડ ડિસ્કની પ્લેટ જે છે એની ઉપર આયરન ઓક્સાઇડ આનું જે કવર ચડાવેલું છે એ જ આયરન ઓક્સાઇડનું કવર છે કે જે આપણે બધા જના બેંક અકાઉન્ટમાં જે ચેકબુક આપણી આવે છે એ ચેકબુકની અંદર પણ એક કોડ આપણને લખેલો જોવા મળે છે, જેને આપણે ઇનપુટ ડિવાઇસમાં ભણ્યા હતા અને એ કોડને આપણે માઇકર કોડ કહેતા હતા. આ માઇકર કોડ છે કે જે બધાના ચેકમાં છે એ પણ આયરન ઓક્સાઇડની સહીથી લખેલો હોય છે. તો અહીંયા હાર્ડ ડિસ્કની આ બધી પ્લેટમાં પણ આયરન ઓક્સાઇડનું કવર ચડાવેલું છે, એના કારણે એની અંદર ડેટા સ્ટોર થાય છે. હવે આ હાર્ડ ડિસ્કની જે બધી પ્લેટ પર આયરન ઓક્સાઇડનું કવર ચડાવેલું છે એ હાર્ડ ડિસ્કની બધી પ્લેટ ખૂબ ઝડપથી ફરતી હોય છે. આ હાર્ડ ડિસ્કની તમામ પ્લેટ જે ફરે છે એના ફરવાના દર એને આપણે આરપીએમ આવું નામ આપીએ છીએ કે આ કેવી રીતે ફરે છે, તો એનું આરપીએમ હોય. આરપીએમ જે છે એ આરપીએમનું કદાચ પૂરું નામ આપણે લેવા જઈએ તો એને આપણે રોટેશન પર મિનિટ આવું કહીએ છીએ. તો હાર્ડ ડિસ્કની દરેક પ્લેટ જે ફરે છે એને કહેવાય આરપીએમ અને આરપીએમનું ફૂલ ફોર્મ આપણને મળે રોટેશન પર મિનિટ. એટલે કે એક જ મિનિટની અંદર હાર્ડ ડિસ્કની તમામ પ્લેટ કેટલી વખત રોટેટ થાય એને આરપીએમ આવું કહેવાય છે. આરપીએમ શબ્દ ખાલી હાર્ડ ડિસ્કની અંદર હોય એવું ના હોય. આપણી ઘરે પંખો લેવા જઈએ, ફેન લેવા જઈએ તો ફેનનું આરપીએમ હોય કે એ કેટલા રાઉન્ડ એક મિનિટની અંદર ફરી શકતા હોય. તો આ હાર્ડ ડિસ્કનું આરપીએમ જે છે એ કેટલું હોય, તો આપણે આને ખાસ યાદ રાખવું છે કે હાર્ડ ડિસ્કનું આરપીએમ જે છે એ 5400થી લઈ અને 7200 હોય છે. 5400 થી 7200નો અર્થ છે 5400 થી 7200. આ એવું કહેવા માગે છે કે હાર્ડ ડિસ્કની દરેક પ્લેટ એક જ મિનિટની અંદર ઓછામાં ઓછી 5400 વખત ફરે છે અને મેક્ઝિમમ એની ફરવાની ક્ષમતા છે 7200 સુધીની હોઈ શકે. એટલે કે એક જ મિનિટની અંદર ઓછામાં ઓછા 5400 રાઉન્ડ એમને ફરવાના છે. એટલે મેં તમને કીધું કે હાર્ડ ડિસ્ક છે એની પ્લેટ એટલી ઝડપથી ફરે કે આપણા હાથમાં સીધી ના રહી શકે. અને કમ્પલસરી હાર્ડ ડિસ્કને જ્યારે સીપીયુની અંદર લગાવવામાં આવે તો એમને બોલ્ટ લગાવીને લગાવવી પડે. એટલે હાર્ડ ડિસ્કનું આરપીએમ કેટલું છે તો 5400 થી 7200. જે હાર્ડ ડિસ્ક અત્યારે આપણે યુઝ કરીએ છીએ કે જેની અંદર કમ્પ્યુટરનો બધોય ડેટા સ્ટોર થાય છે, જ્યારે દુનિયામાં પ્રથમ વખત હાર્ડ ડિસ્ક બનાવવાની વાત આવી તો દુનિયામાં સૌથી પહેલી હાર્ડ ડિસ્ક છે એ અમેરિકાની અંદર તૈયાર થઈ હતી. અને અમેરિકાની અંદર એક કંપની આવેલી છે જે કંપનીનું નામ IBM છે. આ IBM કંપની જે છે એ IBM કંપનીએ દુનિયાની સૌથી પહેલી હાર્ડ ડિસ્ક તૈયાર કરેલી હતી. જો IBM કંપનીનું પૂરું નામ લઈએ તો એને આપણે આવું નામ આપીએ છીએ. આને કહેવાય છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. તો IBM કંપની લાસ્ટ કંડક્ટરનું જે પેપર લેવાનું એ કંડક્ટરના પેપરની અંદર પ્રશ્ન પૂછાણો IBMનું ફૂલ ફોર્મ જણાવો. તો આપણે પણ યાદ રાખીએ કે IBM એટલે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આ અમેરિકાની કંપની છે અને આ કંપની એવી છે કે જેના દ્વારા દુનિયાની સૌથી પહેલી હાર્ડ ડિસ્ક તૈયાર કરાયેલી હતી. અને અત્યારે જો કદાચ IBM કંપનીને આપણે જોવા જઈએ, આમ તો IBM કંપની છે એની સ્થાપના વર્ષ 1911માં થઈ છે. અત્યારે પણ આપણા માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે અત્યારે IBM કંપની જેના મેઇન હેડ એટલે કે CEO જે વ્યક્તિ છે એ ભારતીય છે. અને અત્યારે હાલ IBM કંપનીના જે CEO છે એમનું નામ અરવિંદ કૃષ્ણન છે. તો આને પણ આપણે યાદ રાખી શકીએ કે અત્યારે હાલ IBM કંપની છે એમના CEO પદે ભારતીય વ્યક્તિ છે. જેવી રીતે ગૂગલની અંદર સુંદર પિચાઈ છે, જેવી રીતે માઇક્રોસોફ્ટની અંદર સત્યા નાડેલા છે એ ભારતીય છે, આવી જ રીતે IBM કંપનીના CEO અત્યારે હાલ અરવિંદ કૃષ્ણન છે. તો જો મિત્રો હાર્ડ ડિસ્ક કદાચ આવે છે તો હાર્ડ ડિસ્કની અંદર જે કંઈ બધો ડેટા સ્ટોર થાય છે એને લઈ અને બધો જ થિયરિકલ ડેટા આપણને મળે કે હાર્ડ ડિસ્કની અંદર અલગ અલગ પ્લેટ આવેલી હોય છે. આ પ્લેટ ઉપર આયરન ઓક્સાઇડનું કવર હોય છે. આ પ્લેટ ખૂબ ઝડપથી ફરે છે. આના ફરવાના દરને આપણે RPM કહીએ છીએ, જેને રોટેશન પર મિનિટ કહેવાય. અને એનું RPM 5400 થી 7200 આવું હોય છે. તો આ હાર્ડ ડિસ્કનો તમામ ડેટા આપણને યાદ રહેશે. હવે જો અત્યારે કદાચ આપણે બજારની અંદર હાર્ડ ડિસ્ક લેવા જઈએ કે માની લો હું તમને એમ કહું તમારું કમ્પ્યુટર ધીમું ચાલે છે
તમારું લેપટોપ સ્લો ચાલે છે, તમે લેપટોપ કોઈ રિપેરિંગવાળા છે એમને બતાવી આવો, તો એ તમને પહેલું સજેશન એવું આપશે કે સાહેબ અત્યારે હાર્ડ ડિસ્ક જે તમારી છે ને એ જૂની છે, અત્યારે એક નવી હાર્ડ ડિસ્ક બજારમાં આવે છે, એ તમે અંદર નખાઈ લો તો તમારું કમ્પ્યુટર ફાસ્ટ ચાલશે. અને અત્યારે બજારમાં જે નવી હાર્ડ ડિસ્ક ચાલે છે એ હાર્ડ ડિસ્કને આપણે આવું નામ આપીએ છીએ, એ ભાઈ તમને એવું સજેશન આપશે કે સાહેબ SSD હાર્ડ ડિસ્ક નાખી દો. તો ઘણી બધી વખત SSD હાર્ડ ડિસ્ક છે એનું પૂરું નામ પરીક્ષાની અંદર પૂછાઈ જાય. SSD છે એ અત્યારનો કન્સેપ્ટ છે, અત્યારે નવી મળતી હાર્ડ ડિસ્ક છે, તો SSDનું પૂરું નામ પણ આપણે યાદ રાખીશું કે SSD જે છે એના પૂરા નામ તરીકે આપણે એને સોલિડ સ્ટેટ ડ્રાઈવ આવું નામ આપીએ છીએ. તો અત્યારે જે બજારમાં નવી હાર્ડ ડિસ્ક ઉપલબ્ધ છે સોલિડ સ્ટેટ ડ્રાઈવ એટલે કે SSD, તો આને પણ આપણે યાદ રાખી શકીએ છીએ. તો હાર્ડ ડિસ્ક આવે તો આ બધો જ ડેટા આપણને યાદ રહેવો જોઈએ. જો કદાચ આ બધો ડેટા આપણને યાદ રહે છે તો આપણે બીજી એક સેકન્ડરી મેમરીમાં જવું છે કે જો કદાચ સેકન્ડરી મેમરીમાં અલગ સેકન્ડરી મેમરીની વાત કરીએ કે હાર્ડ ડિસ્ક પછીની જે સેકન્ડરી મેમરી આપણે ભણવી છે એ, તો એને આપણે નામ આપીએ છીએ પેન ડ્રાઈવ. આ પેન ડ્રાઈવ તો એવો મુદ્દો છે કે કદાચ આપણા જાહેર જીવનમાં એ જોડાયેલો છે. પેન ડ્રાઈવ આપણે સૌ યુઝ કરીએ છીએ અને પ્રેક્ટિકલ લાઈફમાં પેન ડ્રાઈવ આપણને ખબર છે, પણ થિયરિકલી પેન ડ્રાઈવનો કયો ડેટા પરીક્ષાની અંદર આપણને આવડવો જોઈએ. તો સૌથી પહેલી બાબત એ કે જે પેન ડ્રાઈવને તમે ઓળખો છો એ પેન ડ્રાઈવને આપણે આવું નામ પણ આપીએ છીએ. પેન ડ્રાઈવને તમે ઘણી વખત ફ્લેશ ડ્રાઈવ આવું નામ આપી શકો છો, આ એનું અન્ય નામ છે પેન ડ્રાઈવનું. બીજું કે પેન ડ્રાઈવને ઘણી વખત તમે થંબ ડ્રાઈવ આવું નામે આપી શકો છો. તો પેન ડ્રાઈવના અલગ અલગ બે નામો પાડી શકાય કે જેને ફ્લેશ ડ્રાઈવ આવું કહેવાય અને પેન ડ્રાઈવને થંબ ડ્રાઈવ આવું કહેવાય. થંબ ડ્રાઈવ એનો અર્થ એવો છે કે થંબ એટલે અંગૂઠો, તો નાની સાઇઝની પેન ડ્રાઈવ હોય છે એટલા માટે થંબ ડ્રાઈવ આવું કહેવાય. પેન ડ્રાઈવને ફ્લેશ ડ્રાઈવ આવું શું કામ કહેવાય છે? કારણ એવું છે કે પેન ડ્રાઈવ આપણે સૌએ જોયેલી છે કે પેન ડ્રાઈવ જે છે એ આપણને કંઈક આ સ્વરૂપની દેખાતી હોય છે. માની લ્યો કે પેન ડ્રાઈવ આપણી જોડે છે અને આ પેન ડ્રાઈવમાં કદાચ આપણી પાસે જે પેન ડ્રાઈવ છે એ ઉપરથી માની લો કે તૂટી જાય છે, પ્લાસ્ટિકની પેન ડ્રાઈવ છે, કદાચ ઉપરથી પેન ડ્રાઈવ તૂટી જાય છે તો એ આપણી પેન ડ્રાઈવ છે ને એ કામ કરતી હશે. કારણ એવું છે કે પેન ડ્રાઈવનો આગળનો જે વિભાગ છે જે આપણે ચમકતો વિભાગ જોઈએ છે, આ પેન ડ્રાઈવનો જે વિભાગ છે ને એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો, એટલે પેન ડ્રાઈવ ચાલતી હોય. જનરલી આપણે એ વિભાગને સીધી USBમાં લગાવી દઈએ તો પેન ડ્રાઈવ ચાલે. તો પેન ડ્રાઈવનો કન્સેપ્ટ એવો કહે છે કે પેન ડ્રાઈવ છે ને જગ્યા બહુ નાની રોકે છે કમ્પ્યુટરમાં લગાવવા માટે, પણ પેન ડ્રાઈવની અંદર ડેટા બહુ ઝાઝો સ્ટોર કરી શકાય છે. પેન ડ્રાઈવ છે એ જગ્યા બહુ ઓછી રોકે છે પણ ડેટા ઝાઝો બધો સ્ટોર કરી શકે છે. તો કોઈ પણ એવી ડિવાઇસ કે કોઈ પણ એવી ડ્રાઈવ કે જે જગ્યા બહુ ઓછી રોકે અને ડેટા બહુ ઝાઝો સ્ટોર કરી શકે એવી તમામ ડિસ્ક અથવા તો ડ્રાઈવ એને આપણે આવું નામ આપીએ છીએ ફ્લેશ ડ્રાઈવ. તો આ ફ્લેશ ડ્રાઈવનો કન્સેપ્ટ છે કે જે જગ્યા ઓછી રોકતું હોય અને ડેટા ઝાઝો સ્ટોર કરતું હોય એને ફ્લેશ ડ્રાઈવ કહેવાય. હવે જો પેન ડ્રાઈવને ફ્લેશ ડ્રાઈવ કહેવાતું હોય કેમ કે જગ્યા ઓછી ને ડેટા ઝાઝો, તો પછી એવું મગજમાં આવવું જોઈએ કે સર પેન ડ્રાઈવ ફ્લેશ ડ્રાઈવ તરીકે ઓળખાય તો અમે ફ્લેશ ડ્રાઈવમાં હજી એક નામ કદાચ ઉમેરી શકીશું જેને આપણે મેમરી કાર્ડ આવું કહીએ છીએ. મેમરી કાર્ડ તમને ખબર છે કે મેમરી કાર્ડની સાઇઝ બહુ નાની આવે છે, પણ મેમરી કાર્ડ અત્યારે બજારની અંદર એવા મળે કે જેની અંદર ડેટા બહુ ઝાઝો સ્ટોર કરી શકાતો હોય. તો મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ બેયના અલગ નામ કદાચ યાદ આવે તો ફ્લેશ ડ્રાઈવ આ હવે આપણને યાદ રહી જશે. જો પેન ડ્રાઈવની વાત કરીએ તો પેન ડ્રાઈવને તમારે જો કમ્પ્યુટરની અંદર લગાવી છે તો તમારે કમ્પલસરી પેન ડ્રાઈવને કમ્પ્યુટરમાં લગાવવા માટે એક પોર્ટ જોશે અને જે પોર્ટને આપણે આવું નામ આપીએ છીએ USB પોર્ટ. CPUની અંદર જ્યારે પેન ડ્રાઈવ લગાવવાની વાત આવે તો USB પોર્ટ આની જરૂર પડતી હોય છે. આખા ગામને આપણને ખબર છે કે USB જે છે ને એ USBનું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ બસ આવું કંઈક છે. આ USB જે છે એને યુનિવર્સલ સિરિયલ બસ આવું નામ આપવામાં આવે છે. આપણે આ વસ્તુ યાદ રાખવી છે કે જે USB પોર્ટ અત્યારે આપણે યુઝ કરીએ છીએ ને એ USB પોર્ટ
આના શોધકર્તા વ્યક્તિ જે છે એ વ્યક્તિ આ છે, જે અત્યારે બજારની અંદર USB આપણે કન્સેપ્ટ યુઝ કરીએ છીએ અને જે જગ્યાએ કીબોર્ડ, માઉસ, પેનડ્રાઈવ આ બધી વસ્તુ તમે લગાવો છો એ USB પોર્ટ જેની શોધ અજય ભટ્ટ આ વ્યક્તિએ કરેલી છે. યાદ રાખીશું કે USB પોર્ટના શોધક વ્યક્તિ ગુજરાતી વ્યક્તિ છે અજય ભટ્ટ. તો આપણે આને યાદ રાખી શકાય. અને 1997નું વર્ષ એવું છે 1997 કે જ્યારે પ્રથમ વખત USB આનો કન્સેપ્ટ છે એ લેપટોપની અંદર કમ્પ્યુટરની અંદર શરૂ થયો. તો 1997થી આવેલું USB પોર્ટ જેના શોધકર્તા તરીકે અજય ભટ્ટ આ વ્યક્તિ છે. તો પેન ડ્રાઈવ આવે તો આપણને આ બધી બાબત એની યાદ રહી જશે. જ્યારે મેમરી કાર્ડ આવે તો આપણે એને ફ્લેશ ડ્રાઈવ આવું કહીએ છીએ, આ પણ આપણને યાદ રહેશે. જો આનાથી આગળ વધીએ તો સેકન્ડરી મેમરીમાં હજી એક વસ્તુ છે જે આપણે સમજવી છે. અને સેકન્ડરી મેમરીની સૌથી વધારે અગત્યની વસ્તુ જે પરીક્ષાની અંદર આપણને વધારે માર્ક અપાવે છે જેને જનરલી આપણે આવું નામ આપીએ છીએ CD. CDની અંદર કઈ કઈ બાબતો એવી છે કે જે થિયરિકલી વધારે યાદ રાખવી પડે. તો કે ભાઈ CD છે પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાઈ જાય. જો ગયા વખતેના PSIના પેપરની વાત કરીએ તો ગયા વખતે PSIના પેપરની અંદર પ્રશ્ન એવો પૂછાડો કે નીચેનામાંથી કઈ ડિસ્ક એવી છે કે જેમાં લેઝર કિરણ વડે ડેટા ભરી શકાય. તો ત્યાં જવાબ DVD આ હતો. અને ગયા વખતે કોન્સ્ટેબલના પેપરની વાત કરીએ, ગયા વખતે કરતાં એની પહેલાંનું પેપર, તો ત્યાં પ્રશ્ન એવો પૂછાડો કે ભાઈ CDની અંદર કેટલો ડેટા ભરી શકાય છે. તો CDની અંદર ત્યાં જવાબમાં 700 MB આટલો ડેટા ભરી શકાય આવો જવાબ હતો. તો કહેવાનો અર્થ એવો છે કે PSI યા તો કોન્સ્ટેબલ હોય તો CD અને DVD આ બે વધારે ઇમ્પોર્ટન્ટ બની જતું હોય છે. તો CDનો ડેટા લઈએ છીએ કે CD જે છે એ CDનું પૂરું નામ આપણે આવું કરીએ છીએ કોમ્પેક્ટ ડિસ્ક. CD જે છે એને જનરલી આપણે કોમ્પેક્ટ ડિસ્ક આવું નામ આપીએ છીએ. અને CDની શોધ કદાચ પ્રથમ વખત વાત કરીએ કે દુનિયામાં પહેલી વખત CDની શોધ જે થઈ એ CDની શોધ કરતા કંપની આ હતી સોની કંપની. અને સોની કંપની જે છે એનું ઓરિજિન એટલે કે જાપાન કહી શકાય. તો જાપાન દેશ છે જ્યાંથી CDનું ઓરિજિનેટ થયું છે. તો CDની શોધ સોની કંપની જાપાન દ્વારા થઈ છે. CD આપણે સૌએ જોયેલી છે કે CDના બે કવર હોય છે, CDના બે વિભાગ હોય છે. એક વિભાગ કે જે ચમકતો વિભાગ હોય અને CDનો બીજો વિભાગ કે જ્યાં સ્ટીકર્સ ચોંટાડેલું હોય. CDને કદાચ તમે આવી રીતે હાથમાં રાખીને કદાચ તોડો તો આ ચમકતો જે વિભાગ છે એ CDનો તમે ખેંચીને કાઢી શકો. આ ચમકતો વિભાગ જે તમે ખેંચીને કવર કાઢી શકો એ આમ હાથમાં ફેરવો તો બહુ બારીક પાવડર જેવું બની જતું હોય. આ CDનું જે કવર જે છે, જે લેયર જે છે એ CDનું લેયર આયરન ઓક્સાઇડ આનું બનેલું હોય છે. તો જેવી રીતે હાર્ડ ડિસ્કની બધી પ્લેટની અંદર આયરન ઓક્સાઇડ આનું કવર ચડાવેલું હોય, આવી રીતે CD જે છે કે CDની અંદર પણ આયરન ઓક્સાઇડ આનું કવર ચડાવેલું હોય છે. જો CDની અચ્છા તમારા માટેનો પ્રશ્ન એ છે કે જે પરીક્ષામાં વારે વારે પ્રશ્ન પૂછાય છે એ કે જો CDની સંગ્રહ ક્ષમતાની વાત કરીએ, સ્ટોરેજ કેપેસિટીની વાત કરીએ તો તમારા મત મુજબ CDની અંદર કેટલો ડેટા હું ભરી શકીશ, ઓછામાં ઓછો કે મેક્ઝિમમ કેટલો ડેટા હું ભરી શકું, આ તમારે મને જણાવવાનું છે. પણ CD જે છે ને એ CDની અંદર તમે ડેટા ભરો છો તો CDની અંદર ડેટા તમે જે ભરો છો એને કહેવાય CD રાઇટ કરવી. રાઇટ એટલે લખવું. તો CDની અંદર જે ડેટા ભરીએ છીએ એને કહેવાય CD રાઇટ કરવી. અને જો CDની સ્ટોરેજ કેપેસિટીની વાત કરીએ, સંગ્રહ ક્ષમતાની જો વાત કરીએ તો કે CDની અંદર આવતો ડેટા જે છે એ 600થી લઈ અને 750 MB સુધીનો ડેટા ભરી શકાય છે. 600 MBનો ડેટા એ ભરી શકાય, 650 MBનો એટલે કે 650 MBનો ડેટા ભરી શકાય, 700 MB અને 750 એટલે 750 MB આટલો ડેટા પણ ભરી શકાય છે. તો CDની સ્ટોરેજ કેપેસિટી તરીકે આપણે 600થી લઈ અને 750 MB સુધીનો ડેટા આવું યાદ રાખવું છે. CD કે જેના પર આયરન ઓક્સાઇડનું કવર ચડાવેલું હોય છે એ જ CDની અંદર જો તમારે ડેટા ભરવો છે તો તમારે એક સોફ્ટવેર ડાઉનલોડ કરવો પડે, એ સોફ્ટવેર ઓપન કરવો પડે અને પછી આ સોફ્ટવેર થકી તમે CDમાં ડેટા ભરી શકશો. તો CDની અંદર આવતો ડેટા કયા સોફ્ટવેર થકી ભરી શકાય તો આવું યાદ રાખવું છે કે CDની અંદર ડેટા ભરવા માટે જે સોફ્ટવેર વપરાય છે એને જનરલી આપણે નેરો સોફ્ટવેર આવું કહીએ છીએ. તો CDમાં ડેટા ભરવા માટે ઉપયોગી સોફ્ટવેર નેરો છે, આ યાદ રાખી શકાય.
હવે સીડીની શોધ જે થઈ એ આમ તો 1982ના વર્ષમાં થઈ છે, પણ 1982ની આડેગાડે આવેલી સીડી 750 MB સુધીનો ડેટા ભરી શકતી હતી. એટલે કે 750 MB સુધીનો ડેટા પબ્લિકને ભરવાની પરમિશન હતી. આગળ જતાં પબ્લિકે 750 MBનો ડેટા ભર્યો અને જેવો થોડોક સમય ગયો પબ્લિકની ડિમાન્ડ આવી કે 750 MBમાં ભેગું નથી થતું, અમારે વધારે ડેટા ભરવો છે. એટલે કે 750 MB ડેટા છે એ લિમિટેડ થાય છે, અમારે હજુ વધારે ડેટા ભરવો છે. એટલે વધારે ડેટા ભરવાની શોધ થવા માંડી કે ભાઈ સીડી જ છે પણ એની અંદર વધારે ડેટા કઈ રીતે ભરી શકાય. તો આગળ જતાં સીડીનો એક નવું સ્વરૂપ બજારની અંદર મળ્યું અને સીડીનું નવું સ્વરૂપ જે બજારની અંદર પ્રાપ્ત થયું એને આપણે આવું નામ આપીએ છીએ DVD. તો સીડીમાં વધારે ડેટા ભરવા માટે થઈ અને DVD આની શોધ થઈ હતી. હવે જો DVDની વાત કરીએ તો DVDનું પૂરું નામ આપણને બધાને ખબર છે કે DVD જે છે ને એને આપણે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક આવું કહીએ છીએ. જો DVD આવે તો જનરલી આપણે એને ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક આવું નામ આપીએ છીએ. આ એક તો પૂરું નામ આપણને ખબર જ છે, પણ છતાંય DVDને તમે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક આવું પણ કહી શકો અને DVDને તમે આવું નામ આપી શકો છો કે આ ડિજિટલ વિડીયો ડિસ્ક આવું છે. તો ડિજિટલ વર્સેટાઇલ બોલી શકાય યા તો ડિજિટલ વિડીયો ડિસ્ક આવું પણ બોલી શકાય છે. CD કરતાં વધારે ડેટા આની અંદર સ્ટોર થાય છે. જો CDની વાત કરીએ તો 600 થી 750 MBનો ડેટા હતો. હવે જો DVDની વાત કરીએ તો યાદ રાખવું છે કે DVDની અંદર આવતો ડેટા છે ને એ એપ્રોક્સ 4 GBથી ચાલુ કરી અને 17 GB સુધીનો ભરી શકાય છે. આમ તો પરફેક્ટ 4.7 GBથી લઈ અને 17.08 GB સુધીનો ડેટા હોય, પણ DVDની અંદર આવતો ડેટા તો 4થી લઈ અને 17 GB સુધીનો ડેટા ભરી શકાય છે. જેવી રીતે CDમાં તમે ડેટા ભરો છો તો CD ઉપર એક સ્પેશિયલ કોટિંગ ચડાવેલું છે, આયરન ઓક્સાઇડનું કોટિંગ. એવું જ કોટિંગ આપણને અહીંયા DVDની અંદર પણ જોવા મળશે. એટલે કે DVD જે છે એની અંદર પણ આયરન ઓક્સાઇડ આનું કવર ચડાવેલું હોય છે, કોટિંગ ચડાવેલું હોય છે. CDની અંદર જ્યારે તમે કોઈ ડેટા ભરો છો તો એને CD રાઇટ કરવી આવું કહેવાય છે. તો DVD જે છે એ DVDની અંદર એ તમે જે ડેટા ભરો છો એને તમે બોલી શકો DVD રાઇટ કરવી છે આવું કહી શકાય. તો CD અને DVD બેયમાં બે વસ્તુ કોમન મળે છે કે CDની અંદર આયરન ઓક્સાઇડ છે અને CDની અંદર ડેટા ભરો તો CD રાઇટ કરવી કહેવાય. DVDમાં આયરન ઓક્સાઇડ છે અને DVDમાં ડેટા ભરીએ તો એને પણ DVD રાઇટ કરવી આ કહેવાય છે. ઇવન તો હજી એક ડેટા કોમન મળે છે કે જો CDની અંદર ડેટા ભરો તો નેરો આ નામનું સોફ્ટવેર જોઈએ. એ જ પ્રકારે જો DVDમાં તમારે ડેટા ભરવો છે તો જે સોફ્ટવેરની જરૂર પડશે એ સોફ્ટવેર પણ નેરો છે. તો આ બાબત પણ આપણે યાદ રાખવી છે કે DVD જે છે એ DVDની વાત આવે તો DVDનો પણ આ બધો જ ડેટા આપણને યાદ રહેવો જોઈએ. CD એના કરતાં DVD અમુક બાબતે જ અલગ છે, જેમ કે પૂરું નામ અને સ્ટોરેજ કેપેસિટી. તો કદાચ CD આવે તો એ ડેટા અને DVD આવે તો આ ડેટા. વધીએ છીએ આગળ એક હજુ સેકન્ડરી મેમરીમાં. જો આગળની સેકન્ડરી મેમરીની વાત કરવામાં આવે કે ભાઈ DVD આપણને સમજાય છે, DVDનો બેઝિક ડેટા આપણને ખબર પડે છે, તો હજુ એક સેકન્ડરી મેમરીની વાત કરવી છે. અને હવે આવતી સેકન્ડરી મેમરી જે છે આપણી સામે એ આ સેકન્ડરી મેમરી આપણા બધાના મોબાઈલ ફોનમાં ઉપલબ્ધ છે, જેને આપણે જનરલી ક્લાઉડ આવું નામ આપીએ છીએ. જો કદાચ પ્રશ્ન એવો હોય કે ક્લાઉડ એટલે શું, તો તમારા બધાના મનમાં જ ક્લાઉડનો ગુજરાતી અર્થ સરી પડે કે ક્લાઉડ એટલે તો સાહેબ વાદળ થાય. તો જે વાદળ આ જે છે ક્લાઉડ કે જે આકાશની અંદર વાદળ હોય એ જ કન્સેપ્ટ ઉપરથી કમ્પ્યુટર અને મોબાઈલ ફોન આની અંદર પણ એક ટેકનોલોજી આવે છે જેને નામ આપ્યું છે ક્લાઉડ ટેકનોલોજી. તો જેવી રીતે ક્લાઉડ એટલે વાદળ અને વાદળ આકાશમાં હોય એવી રીતે મોબાઈલ ફોન આપણા મોબાઈલ ફોનનો યા તો આપણા કમ્પ્યુટરનો જો બધું જ ડેટા આભાસી રીતે આપણે કોઈ જગ્યાએ સ્ટોર કરી દઈશું વર્ચ્યુઅલી રીતે તો એને ક્લાઉડની સુવિધા કહેવાય. એક કન્સેપ્ટ દ્વારા ક્લાઉડને સમજીએ ને તો વધારે સમજાશે કે ભાઈ માની લો તમારી પાસે એક મોબાઈલ ફોન છે અને મોબાઈલ ફોનની અંદર ઇનબિલ્ટ સ્ટોરેજ કેપેસિટી આટલી છે 64 GB જેટલી. 64 GBની સ્ટોરેજ કેપેસિટી ધરાવતો મોબાઈલ ફોન તમારી પાસે છે અને આ 64 GB જો કદાચ તમે ભરી દો છો
ભરાઈ જાય છે, ફૂલ થઈ જાય છે, પછી તમારે વધારાનો ડેટા ભરવો છે તો કદાચ 64 જીબીમાંથી તમારે એક નવો મોબાઈલ લેવો પડે જેની સ્ટોરેજ કેપેસિટી વધારે હોય, યા તો તમારે મેમરી કાર્ડ લગાવવું પડશે. પણ માનો કે મેમરી કાર્ડ નથી લગાવવું અને મોબાઈલ ફોન નવો નથી લેવો તો 64 જીબી ભરાઈ ગયું છે, છતાંય વધારાનો ડેટા તમારા જ મોબાઈલમાં ભરવા માટે તમે ક્લાઉડ આની સુવિધાનો ઉપયોગ કરી શકો છો. ક્લાઉડ એક પ્રકારનું પ્લેટફોર્મ છે કે જે ઘણી બધી કંપનીઓએ પોતાના વર્ચ્યુઅલ કમ્પ્યુટર બનાવેલા છે, જેને વર્ચ્યુઅલ સર્વર આવું કહેવાય છે. આ વર્ચ્યુઅલ સર્વરની અંદર આપણો તમામ પ્રકારનો ડેટા આપણે સ્ટોર કરી શકીએ છીએ. આના માટે જરૂરિયાત ફક્ત એક જ છે કે તમારા મોબાઈલમાં યા તો તમારા કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ આની સુવિધા શરૂ હોવી જોઈએ. જો મારા મોબાઈલ ફોનમાં ઇન્ટરનેટ શરૂ છે તો હું મારા મોબાઈલ ફોનમાં 64 જીબીની સ્ટોરેજ કેપેસિટી ઉપરાંતનો વધારાનો ડેટા છે એ ઇન્ટરનેટના માધ્યમથી હું કોઈ એક કમ્પ્યુટરમાં, જે તે કંપનીના કમ્પ્યુટરમાં સ્ટોર કરી શકીશ. આ જે ડેટા છે કે જે મેં વધારાનો ભર્યો છે એ મારા મોબાઈલની સ્ટોરેજ કેપેસિટીને રોકવાનું નથી, એ રોકશે જે તે કમ્પ્યુટરની સ્ટોરેજ કેપેસિટી. પણ એ બધો જ ડેટા મારા કમ્પ્યુટરની અંદર કે મારા મોબાઈલ ફોનની અંદર એ મને દેખાશે ખરા, કારણ કે મારા મોબાઈલમાં ઇન્ટરનેટ આની સુવિધા શરૂ છે. તો ક્લાઉડનું એક પ્લેટફોર્મ કે જેની અંદર તમામ પ્રકારનો વર્ચ્યુઅલ ડેટા સ્ટોર કરી શકાય, આવું એક આભાસી પ્લેટફોર્મ, ઓનલાઈન પ્લેટફોર્મ, એટલે એને ક્લાઉડનું પ્લેટફોર્મ કહેવાય. અત્યારે હાલ ઘણી બધી કંપની છે કે જે આપણને ક્લાઉડ આની સુવિધા પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે તમારા અને મારા આ બધાના મોબાઈલ ફોનની અંદર આપણને ક્લાઉડ તરીકે જનરલી આ જોવા મળતું હોય છે, જેને આપણે ગૂગલ ડ્રાઈવ આવું નામ આપીએ છીએ. તમારા અને મારા એન્ડ્રોઈડ મોબાઈલ ફોનની અંદર ગૂગલ ડ્રાઈવ આપણને આ રીતે ત્રિકોણ સ્વરૂપે ઓપ્શન દેખાશે. જ્યાં જનરલી આપણે યુટ્યુબ જોઈએ છે ને એ યુટ્યુબની ક્યાંક બાજુમાં આપણને ગૂગલ ડ્રાઈવ આ જોવા મળશે. તો ગૂગલ દ્વારા પોતાના એક વર્ચ્યુઅલ કમ્પ્યુટર તૈયાર કરાયા છે કે જે એન્ડ્રોઈડ મોબાઈલ ફોનની અંદર આ સુવિધા સ્વરૂપે પ્રાપ્ત થાય. અને ગૂગલ જે કંપની છે એ ગૂગલ ડ્રાઈવની અંદર આપણને બધાને ડેટા સ્ટોર કરવાની પરમિશન આપશે. જો ગૂગલ ડ્રાઈવની વાત કરીએ તો ગૂગલ ડ્રાઈવ આપણને સૌને આટલા જીબી સુધીનો ડેટા મફત ભરવા દેશે, ફ્રી ઓફ કોસ્ટ ભરવા દેશે, 15 જીબી સુધીનો. ગયા વર્ષે હેડ ક્લર્કના પેપરમાં પ્રશ્ન પૂછાણો કે ગૂગલ ડ્રાઈવની અંદર કેટલો ડેટા ભરી શકાય, તો ગૂગલ ડ્રાઈવ છે એ 15 જીબી સુધીનો ડેટા ફ્રી ઓફ કોસ્ટ તમામ યુઝરને ભરવા દે. 15 જીબીથી વધારાનો ડેટા ભરવો હોય તોય ભરી શકાય, પણ 15 જીબીથી વધારાનો ડેટા છે એ ગૂગલ પાસેથી આપણે પરચેઝ કરવો પડે સ્ટોરેજ કેપેસિટી સ્વરૂપે, જેની સુવિધા અલગ અલગ હોય. જેમ કે 1 મહિના પૂરતું તમારે ડેટા વધારાનો સ્ટોર કરવો છે તો એનો ચાર્જ ચૂકવવાનો, 1 મહિનાથી વધારવું છે 6 મહિના 1 વર્ષ તો વધારાનો ચાર્જ ચૂકવવાનો થાય. પણ 15 જીબી તમામ એન્ડ્રોઈડ યુઝરને ગૂગલ ડ્રાઈવ સ્વરૂપે પ્રાપ્ત થશે. જો તમારી જોડે એપલ મોબાઈલ ફોન છે તો ગૂગલ ડ્રાઈવ આ આપણા મોબાઈલમાં જોવા નહીં મળે. જો એપલ મોબાઈલ છે તો એની અંદર આપણને હંમેશા ગૂગલ ડ્રાઈવની જગ્યાએ આઈ ક્લાઉડ આ જોવા મળે છે કે જેની અંદર ડેટા ભરી શકાય. તો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ગૂગલ ડ્રાઈવ ધરાવે છે અને એપલ જે આઈ ક્લાઉડ આની સુવિધા ધરાવે છે. એપલ મોબાઈલ ફોનની અંદર આઈ ક્લાઉડની જે સુવિધા છે એની અંદર આપણે આટલો ડેટા ભરી શકીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ. ગૂગલ છે 15 જીબી સુધીની સુવિધા આપે છે, જ્યારે એપલ છે એ 5 જીબી સુધીની સુવિધા પૂરી પાડે છે. જો એપલ અને ગૂગલ આ બેની વાત કરીએ ને તો આપણને એવું મગજમાં આવે કે ગૂગલ અને એપલ બંને વિદેશી કંપનીઓ છે. તો ભારતની કઈ કંપનીઓ ખરી કે જેમણે આવું કંઈ શરૂ કર્યું હોય? કે સાહેબ ભારતની એ કઈ કંપની ખરી કે જેમણે આવું ડેટા સ્ટોર કરવાની આપણને સુવિધા આપી હોય? તો જવાબ આવે યસ, એક કંપની છે જેને આપણે રિલાયન્સ જીઓ આ નામથી ઓળખીએ છીએ. તો રિલાયન્સ જીઓ જે છે એ પોતાની એક સુવિધા આપે છે અને એનું નામ છે જીઓ ક્લાઉડ. તો રિલાયન્સ જીઓ જે સ્ટોર કરવાની સુવિધા આપે છે એને જીઓ ક્લાઉડ આવું નામ અપાય છે. પણ જીઓ જે છે રિલાયન્સ જીઓ એ પણ પ્રાઇવેટ કંપની છે. ભારત સરકારે આવું કંઈ શરૂ કર્યું હોય એવું ખરું કે જેની અંદર ડેટા સ્ટોર કરી શકાય? તો જવાબ આવે યસ. ભારત સરકારે એક ઇનિશિયેટિવ શરૂ કર્યું છે કે જે ક્લાઉડ સ્વરૂપે ડેટા સ્ટોર કરે છે. અને જો ભારત સરકારનું ઇનિશિયેટિવ એની વાત કરીએ તો એક કોમન વસ્તુ છે જેને તમે સૌ ઓળખો છો, જેનું નામ છે ડીજી લોકર. ડીજી લોકર તમે સૌએ સાંભળેલું છે. તો ડીજી લોકર શું છે? તો ડીજી લોકર એક મોબાઈલ એપ્લિકેશન છે. આ મોબાઈલ એપ્લિકેશનની અંદર ડીજી લોકરની અંદર આપણે સૌ પ્રકારના ડોક્યુમેન્ટ આને સ્ટોર કરી શકીએ છીએ. અને જો કદાચ ડીજી લોકરની વાત કરીએ તો ડીજી લોકરની અંદર ડોક્યુમેન્ટ જ સ્ટોર થઈ શકે. આની અંદર ફોટો કે વિડીયો સ્ટોર ન થાય.
પછી તમે એમ કહો સાહેબ અમારા ફોટો અમે ડિજીલોકરમાં રાખી દઈએ તો ન ચાલે. ખાલી ડોક્યુમેન્ટ જ રાખવાના થાય. અને ડિજીલોકરની અંદર જે ડોક્યુમેન્ટ આપણે સ્ટોર કરીએ છીએ એ 1 GB 1 GB સુધીના ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકાય છે. આવું યાદ રાખવું છે આપણે. તો ડિજીલોકરની સુવિધા કેટલા GB સુધીની પ્રાપ્ત થાય? ભારત સરકારે શરૂ કર્યું છે તો 1 GB સુધીનું. પરંતુ ડિજીલોકરમાં ખાલી ડોક્યુમેન્ટ રહે છે, ફોટો કે વિડીયો નહીં રહી શકે. તો ભારત સરકાર આવું કંઈક શરૂ કરવું જોઈએ કે જેની અંદર ફોટો, વિડીયો બધી જ વસ્તુ રાખી શકાય. તો જવાબ આવે યસ. ભારત સરકારે આવું ઇનિશિયેટિવ શરૂ કરી દીધું છે કે જેની અંદર જેવી રીતે ગૂગલ ડ્રાઈવ ભરે છે, જેવી રીતે iCloud સુવિધા આપે છે, એ રીતે જ ભારત સરકારે પણ એક પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. અને ભારત સરકારે ક્લાઉડનું પ્લેટફોર્મ જે તૈયાર કર્યું છે એનું નામ આવું રાખ્યું છે, ભારત સરકારે મેઘરાજ આવું નામ રાખ્યું છે. તો જો ભારત સરકારની પોતાની ક્લાઉડની સુવિધા કદાચ આપણે ગણવી હોય તો એને આપણે મેઘરાજ આવું નામ આપી શકીએ છીએ. અને ભારતનું બીજું એક પ્લેટફોર્મ કે જેને ડિજીલોકર ડોક્યુમેન્ટ સ્ટોર કરવા માટે કહી શકાય. તો હવે ક્લાઉડ આ જે ટોપિક છે એની અંદર કેટલો ડેટા યાદ રાખવો છે? તો ક્લાઉડ એટલે ઓનલાઈન ડેટા સ્ટોર કરવા માટેનું એક પ્લેટફોર્મ. અને ક્લાઉડની અંદર તમામ પ્રકારનું ડેટા ભરી શકાય. જો ગૂગલ ડ્રાઈવ આવે તો 15 GB યાદ રાખવું છે, iCloud આવે તો 5 GB યાદ રાખવું છે, જ્યારે ડિજીલોકર આવે તો 1 GB આનો ડેટા રાખવો છે. અને મેઘરાજ શું છે? તો ભારત સરકારનું પોતાનું સ્વદેશી ક્લાઉડ પ્લેટફોર્મ છે. તો આવું યાદ રાખી શકાય. ક્લિયર? તો ક્લાઉડ જે છે કે જે સેકન્ડરી મેમરીની અંદર આવે છે એના માટેની પણ તમામ માહિતી આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે. બીજી એક બાબત કે કમ્પ્યુટરની અંદર 2 પ્રકારની મેમરી છે કે જેની અંદર પ્રાઇમરી અને સેકન્ડરી આ મેમરી છે. પ્રાઇમરી મેમરીની અંદર આપણે 2 મેમરી અગાઉ જોઈ ગયા, જેને આપણે રેમ અને રોમ આ નામ આપ્યું. અને સેકન્ડરી મેમરીની અંદર અત્યારે આપણે બધી જ મેમરી ભણી, જેને આપણે નામ આપ્યું હાર્ડ ડિસ્ક. સેકન્ડરી મેમરીની અંદર આપણે CD જોયું, DVD જોયું. સેકન્ડરી મેમરીની અંદર આપણે પેન ડ્રાઈવ જોયું, ક્લાઉડ જોયું છે. અને સેકન્ડરી મેમરીની અંદર મેમરી કાર્ડ આ જોઈશ. તો કમ્પ્યુટર મેમરી આની અંદર આવતી પ્રાઇમરી અને સેકન્ડરી આ બંને મેમરીને આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ત્યારથી આગળ વધવું છે અને એક નાનું એવું ચેપ્ટર છે એની શરૂઆત કરવી છે. ઠીક છે કે આપણે કમ્પ્યુટર મેમરી આ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એટલે આપણે એને જોયું છે. આના જેવું જ એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કે જે ઘણી બધી વખત ફૂલ ફોર્મ સ્વરૂપે પૂછાય છે એ ચેપ્ટરને આપણે જનરલી નામ આપીએ છીએ કમ્પ્યુટર નેટવર્ક. અને કમ્પ્યુટર નેટવર્ક એટલે એને કહી શકાય નેટવર્કિંગ. કમ્પ્યુટરની અંદર નેટવર્કિંગ આ ચેપ્ટર જે છે એ એવું ચેપ્ટર છે જેની અંદરથી વધારે ફૂલ ફોર્મ પૂરા નામો પૂછાવાની શક્યતાઓ વધુ હોય છે. હવે જો કમ્પ્યુટરના નેટવર્કિંગની જ વાત કરવામાં આવે તો નેટવર્કિંગ ચેપ્ટર જે છે એના અંતર્ગત કઈ કઈ બાબત યાદ આવવી જોઈએ? તો પહેલી બાબત કે કમ્પ્યુટરનું નેટવર્કિંગ એટલે શું? તો તમારા મનની અંદર એક પ્રશ્ન ઉદ્ભવશે કે કમ્પ્યુટરની અંદર નેટવર્કિંગનો સામાન્ય અર્થ આવો થવો જોઈએ કે કમ્પ્યુટર જે છે એનું જોડાણ આ થવું જોઈએ. હવે જો કમ્પ્યુટરના જોડાણની વાત કરીએ તો એને નેટવર્કિંગ કહી શકાય? તો જવાબ આવે ના. ઉદાહરણ તરીકે માની લો કે હું અહીંયા એક કમ્પ્યુટર રાખું છું અને જો હું અહીંયા એક કમ્પ્યુટર રાખું છું, આ 2 કમ્પ્યુટર અહીંયા રાખેલા છે, હું કદાચ આ 2 કમ્પ્યુટરને જોડી દઉં એટલે કે એક જ વાયરથી એક જ કેબલથી આ 2 કમ્પ્યુટરને જોડી દેવામાં આવે તો શું આ 2 કમ્પ્યુટર વચ્ચે નેટવર્કિંગ થઈ ગયું છે? તો જવાબ આવે નહીં. જ્યારે 2 કે 2થી વધારે કમ્પ્યુટર ખાલી જોડાય છે તો ફક્ત કમ્પ્યુટરનું જોડાણ છે, આ નેટવર્કિંગ બનતું નથી. આવું યાદ રાખવું છે કે જ્યારે આ કમ્પ્યુટર જોડાઈ જાય ત્યારબાદ આ જે કમ્પ્યુટર છે એ સામેના કમ્પ્યુટરમાં કોઈ પણ એક ફાઇલ મોકલવા માટે સક્ષમ હોવું જોઈએ. જો આ કમ્પ્યુટર સામેના કમ્પ્યુટરમાં ફાઇલ મોકલી શકે અને સામેનું કમ્પ્યુટર પણ આ કમ્પ્યુટરમાં ફાઇલ મોકલી શકે, એટલે કે 2 કમ્પ્યુટર એકબીજાની અંદર અરસપરસ માહિતીનું આદાન પ્રદાન જો કરવા માટે સક્ષમ હોય તો આ બંને કમ્પ્યુટર નેટવર્કિંગમાં છે એવું કહી શકાય. તો જનરલી આપણને નેટવર્કિંગની વ્યાખ્યા આવી મળે છે કે નેટવર્કિંગ એટલે શું? તો જ્યારે 2 કે 2થી વધારે કમ્પ્યુટર જોડાઈ જાય
ત્યારબાદ આ બંને કમ્પ્યુટર અથવા તો બેથી વધારે કમ્પ્યુટર જો એકબીજામાં માહિતીનું આદાન પ્રદાન કરવા માટે સક્ષમ હોય તો આ કમ્પ્યુટરને નેટવર્કિંગ છે એવું કહી શકાય. તો નેટવર્કિંગનો સામાન્ય અર્થ આપણને ખબર પડી છે. હવે એવું જોવું છે કે જો નેટવર્કિંગ એટલે આ થતું હોય તો નેટવર્કિંગના પ્રકારો કયા કયા છે કે જે આપણને આવડવા જોઈએ. તો નેટવર્કિંગના ઘણા બધા પ્રકારો છે, પરંતુ આમાંથી મુખ્ય પ્રકાર જે છે નેટવર્કિંગના એ મુખ્ય 3 પ્રકારો પાડી શકાય છે. નેટવર્કિંગના મુખ્ય 3 પ્રકારો પડતા હોય, જેમ કે નેટવર્કિંગનો એક પ્રકાર છે કે જેને આપણે આવું નામ આપીએ છીએ WAN, જેને વેન કહેવાય છે. ત્યારથી આગળ નેટવર્કિંગનો હજી એક મુખ્ય પ્રકાર છે જેને કહેવાય લેન, અને ત્યારથી આગળ એક પ્રકાર છે નેટવર્કિંગનો જેને જનરલી નામ અપાય છે MAN એટલે કે મેન. તો લેન, વેન અને મેન નેટવર્કિંગના મુખ્ય 3 પ્રકારો છે. આ સિવાય નેટવર્કિંગના ઘણા બધા પ્રકારો પાડી શકાય છે, પણ અત્યારે આપણે 3 પ્રકારોની વાત કરવી છે. આ 3 પ્રકારોને સમજીએ એની અંદર આપણે આવું યાદ રાખવું છે કે અમે નેટવર્કિંગના પ્રકારો ભણીએ છીએ. એનો અર્થ એવો છે કે આ 3 પ્રકારોની અંદર ક્યાંક ને ક્યાંક કમ્પ્યુટરને જોડવાની જ વાતો આવશે, ક્યાંક ને ક્યાંક 2 ડિવાઇસ જોડવાની જ વાત આવશે, અને આ 2 ડિવાઇસ કે આ 2 કમ્પ્યુટર છે એ એકબીજામાં ફાઇલ છે મોકલતા હશે. તો નેટવર્કિંગના પ્રકારોની ચર્ચા કરવી છે કે જેમાં સૌથી પહેલો પ્રકાર આપણે વેન આવું લખેલું છે. જો વેન કનેક્શન આ આવે અને વેન કનેક્શનનું પૂરું નામ આવે તો આપણને જનરલી પૂરું નામ આવું યાદ આવે છે કે વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક, આવું થાય છે. આ વેન કનેક્શન કે જેને વાઇડ એરિયા નેટવર્ક આવું પૂરું નામ અપાય છે, એ વેન કનેક્શનની અંદર જો હું કદાચ બાયફર્ગેશનમાં તમને પૂછું કે ભાઈ તમે પૂરું નામ વેન કનેક્શનનું વાઇડ એરિયા નેટવર્ક કરો છો, તો તમારા મત મુજબ આમાંથી વાઇડ એરિયા એટલે કેટલો એરિયા થવો જોઈએ, અંદાજિત કેટલો વિસ્તાર થવો જોઈએ. શું વાઇડ એરિયા એટલે 1 કિલોમીટર થવું જોઈએ, 10 કિલોમીટર, યા તો 100 કિલોમીટર કે 1000 કિલોમીટર? તો જવાબ આવે કે સર વાઇડ એરિયાનો અર્થ એવો છે કે એની અંદર કોઈ પણ પ્રકારનો વિસ્તાર નિશ્ચિત નથી. વાઇડ એરિયા એટલે આખી પૃથ્વીની ફરતેકોર ફેલાયેલું નેટવર્ક થાય. જો કદાચ હું એક કમ્પ્યુટર અહીંયા રાખું, જે જગ્યાએ અત્યારે શૂટિંગ ચાલુ છે એ જગ્યાએ, એક કમ્પ્યુટર તમે જ્યાં બેઠા છો ત્યાં રાખું છું, તમે જે જગ્યાએ છો કોઈ પણ જગ્યાએ છો ત્યાં એક કમ્પ્યુટર છે ને એક અહીંયા મારી પાસે કમ્પ્યુટર છે, તો તમારું અને મારું આ 2 કમ્પ્યુટરને જો કદાચ આપણે જોડી દઈએ વાયરલેસથી, તો આપણા બંનેના કમ્પ્યુટરમાં નેટવર્કિંગનો કયો પ્રકાર કાર્યરત છે તો એને આપણે વાઇડ એરિયા નેટવર્ક વેન કનેક્શન આવું કહીએ છીએ. આ જ અર્થ એવી રીતે કરી શકાય કે તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં એક કમ્પ્યુટર છે અને બીજું એક કમ્પ્યુટર દુનિયાના કોઈ પણ ખૂણે પડેલું છે. આ દુનિયાના ખૂણે રહેલું કમ્પ્યુટર અને તમારું કમ્પ્યુટર જો 2 જોડી દેવામાં આવે તો આ 2 કમ્પ્યુટર વચ્ચે નેટવર્કિંગનો કયો પ્રકાર કાર્યરત હોય તો વેન કનેક્શન કહેવાય. એટલે કે દુનિયાના એક છેડેથી દુનિયાના અન્ય છેડે રહેલા કમ્પ્યુટરને જોડતું નેટવર્ક, એટલે એને વાઇડ એરિયા નેટવર્ક કહેવામાં આવે છે. હવે વિચારો કે દુનિયાના એક છેડેથી અન્ય છેડે સુધીનું નેટવર્ક એટલે વેન કનેક્શન હોય, તો એવું બોલી શકાય કે વેન કનેક્શન છે એ આખી દુનિયાનું સૌથી મોટામાં મોટું નેટવર્ક હોવું જોઈએ. તો બસ આ યાદ રાખવું છે કે દુનિયામાં સૌથી મોટું નેટવર્ક એટલે શું કહેવાય તો એને વેન કનેક્શન આવું કહેવાય છે, જે નેટવર્કિંગનો એક પ્રકાર છે. તો વાઇડ એરિયા નેટવર્ક એટલે દુનિયાનું સૌથી મોટું નેટવર્ક થાય. ત્યારથી આગળ લખ્યું છે લેન, જેને જનરલી પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂરું નામ પૂછાણું, અને જો આનું પૂરું નામ વાત કરીએ તો આપણને બધાને આનું પૂરું નામ આવડવું જોઈએ કે સર આને લોકલ એરિયા નેટવર્ક આવું કહેવાય છે. હવે જો આ લોકલ એરિયા નેટવર્ક એટલે કે લેન કનેક્શન હોય તો સર લોકલ એરિયા અહીંયા શબ્દ આવ્યો છે, તો હવે આપણા મત મુજબ લોકલ એરિયા એટલે કેટલો વિસ્તાર થવો જોઈએ? તો આપણને જવાબ મળે કે ભાઈ લોકલ એરિયા એટલે અંદાજિત 100 મીટર સુધીનો વિસ્તાર હોય. 100 મીટર સુધીના વિસ્તારમાં જો તમે કોઈ કમ્પ્યુટર, કોઈ મોબાઈલ ફોન, કોઈ ડિવાઇસ કંઈ પણ જોડો છો તો 100 મીટર સુધીનો વિસ્તાર એટલે લેન કનેક્શનની અંદર આવતો વિસ્તાર છે. પ્રેક્ટિકલી 100 મીટર સુધીનો વિસ્તાર કદાચ તમે વિચારવા જાઓ ને તો કોઈ એક આખી શેરી લઈ શકાય, કોઈ એક આખી ગલી લઈ શકાય.
આખી શેરી કે આખી ગલીની અંદર જેટલો વિસ્તાર છે એ એપ્રોક્સ અંદાજિત 100 મીટર હોય. હવે વિચારો કે શેરીના એક છેડેથી શેરીના કે ગલીના કોઈ બીજા છેડે સુધી હું આટલો વિસ્તાર પકડું તો એની અંદર એકાદી સ્કૂલ કદાચ લઉં તો સ્કૂલ એની અંદર આરામથી સમાઈ જશે. સ્કૂલનું બિલ્ડિંગ એ સમાઈ જાય અને સ્કૂલનો કેમ્પસ પણ સમાઈ જાય. એ જ કદાચ વિસ્તારમાં કોલેજને લ્યો ને તો કોલેજનું પોતાનું ગ્રાઉન્ડ એ સમાઈ જતું હોય અને કોલેજનું પોતાનું બિલ્ડિંગ એ સમાઈ જાય. કદાચ આપણા ઘરની વાત કરીએ ને તો એ ગલીની અંદર જ સમાઈ જાય. કદાચ કોઈ ક્લાસીસની વાત કરો તો એ ગલીની અંદર સમાઈ જાય. એટલે ઘણીવાર આવું કહેવાય કે કોઈ સ્કૂલ અથવા તો કોઈ કોલેજ, તો સ્કૂલ અથવા કોલેજની અંદર ચાલતું નેટવર્ક એટલે કયું હોય? તો લેન કનેક્શન હોય. એટલે ઘણીવાર પ્રશ્ન એવો હોય કે કોઈ સ્કૂલના બિલ્ડિંગને કે કોઈ કોલેજના બિલ્ડિંગને જોડવામાં આવે તો એ કયા પ્રકારનું નેટવર્ક બનતું હોવું જોઈએ? તો એ લેન કનેક્શન એટલે કે જનરલી લોકલ એરિયા નેટવર્ક આ બનતું હોય. ત્યારથી આગળની વાત કરીએ તો એક મેઇન પ્રકાર ત્રીજો પડે છે જેને મેન કનેક્શન આવું કહેવાય છે. અને મેન કનેક્શન છે, જો એનું પૂરું નામ જોવા જઈએ તો એને આપણે આવું નામ આપીએ છીએ કે આને આપણે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક આવું કહીએ છીએ. અને મેન કનેક્શન એટલે મેટ્રોપોલિટન થાય તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક જે છે એ મેટ્રોપોલિટન આવો કંઈક વિસ્તાર જોવા મળે છે. હવે જો કદાચ હું આની અંદર બાયફર્ગેશનમાં શબ્દ પકડવા જાઉં તો અહીંયા શબ્દ આપણને આવો મળે છે મેટ્રોપોલિટન. તો યાદ કરો કે મેટ્રોપોલિટન વિસ્તાર એટલે કેટલો? તમે બંધારણની અંદર, પંચાયતી રાજની અંદર મેટ્રોપોલિટન વિસ્તાર આવો ભણેલા હશો. જો મેટ્રોપોલિટન વિસ્તાર આવે ને તો એની અંદર વસ્તી આધારિત આપણે કદાચ ગણેલું હોય કે 10 લાખ કે 10 લાખથી વધારાની વસ્તી જ્યાં ધરાવતી હોય એ 10 લાખ કે 10 લાખથી વધારે વસ્તી ધરાવતો વિસ્તાર એટલે એને મેટ્રોપોલિટન એરિયા તરીકે જાહેર કરી શકાય. હવે જ્યાં એપ્રોક્સ 10 લાખ જેટલી વસ્તી હોય ને એ કોઈ નાનું એવું ગામ નહીં હોય. 10 લાખ જેટલી વસ્તી એટલે એકાદું શહેર જ હોવું જોઈએ. તો એકાદું શહેર છે મેટ્રોપોલિટન વિસ્તાર એટલા માટે એવું પૂછાય કે નીચેનામાંથી કયું નેટવર્ક એવું છે કે જે એક શહેરથી અન્ય શહેરને જોડતું નેટવર્ક છે. તો એક શહેરથી અન્ય શહેર આને જોડતું નેટવર્ક આવે તો આપણે યાદ રાખી શકીએ મેન કનેક્શન. તો હવે નેટવર્કિંગના જ્યારે 3 પ્રકારોની વાત કરવામાં આવે તો સૌથી પહેલું વેન કનેક્શન જેને વાઇડ એરિયા નેટવર્ક કહેવાય અને એ દુનિયાનું સૌથી મોટામાં મોટું નેટવર્ક છે. જ્યારે બીજો પ્રકાર આવે તો એને લોકલ એરિયા નેટવર્ક એટલે કે લેન કનેક્શન કહેવાય જે સ્કૂલ અને કોલેજ માટેનું નેટવર્ક છે. જ્યારે ત્રીજો મુખ્ય પ્રકાર આવે તો એને મેન કનેક્શન અને એક શહેરથી અન્ય શહેર એટલે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક આવું કહેવાય છે. તો નેટવર્કિંગના મુખ્ય 3 પ્રકારો છે જે 3 પ્રકારો આપણને અહીંયાથી ખબર પડે છે. જો આના સિવાય મુખ્ય 3 પ્રકારો છે નેટવર્કિંગના, આના સિવાય નેટવર્કિંગના પ્રકારોની વાત કરીએ તો નેટવર્કિંગની અંદર ઘણા બધા પ્રકારો છે કે જે આપણને આવડવા જોઈએ. ઉદાહરણ તરીકે નેટવર્કિંગની અંદર એક પ્રકાર છે એને આપણે આવું નામ આપીએ છીએ. જેવી રીતે લેન હોય, જેવી રીતે મેન હોય, જેવી રીતે વેન હોય, એવી રીતે પેન કનેક્શન હોય. તો જો પેન આ કનેક્શન આવે તો જનરલી પેન કનેક્શન આનું પૂરું નામ આપણે આવું યાદ રાખીશું કે આને પર્સનલ એરિયા નેટવર્ક આવું કહેવાય છે. તો પેન કનેક્શન એટલે પર્સનલ એરિયા નેટવર્ક આવે. ત્યારથી આગળ એક નેટવર્ક કે જેને HAN આવું નામ અપાય છે. અને જો HAN આવે તો આનું પૂરું નામ આપણે આવું કરીએ છીએ હોમ એરિયા નેટવર્ક. આવો જ એક પ્રકાર નેટવર્કિંગનો છે જેને કહેવાય SAN એટલે કે શેન. જો SAN આવે તો SANના 4 પૂરા નામ થાય છે. જેમ કે SAN એટલે એને પૂરું નામ આપી શકાય સ્ટોરેજ એરિયા નેટવર્ક. બીજું SANનું પૂરું નામ કરવું હોય તો ઘણીવાર આને સિસ્ટમ એરિયા નેટવર્ક આવું કહેવાય. ઘણી વખત આને સ્મોલ એરિયા નેટવર્ક આવું કહેવાય અને ઘણી બધી વખત આને સર્વર એરિયા નેટવર્ક આવું કહેવાય છે. તો SAN કનેક્શન છે એના 4 પૂરા નામો છે.
જે ચારે ચાર પૂરા નામો યાદ રહેવા જોઈએ કે એને સર્વર કહેવાય, સિસ્ટમ એરિયા નેટવર્ક કહેવાય, સ્ટોરેજ એરિયા નેટવર્ક કહેવાય અને સ્મોલ એરિયા નેટવર્ક કહી શકાય છે. આનાથી આગળ પણ નેટવર્કિંગના હજી પ્રકારો છે, જેમ કે એક નેટવર્કિંગનો પ્રકાર છે જેને કહી શકાય BAN એટલે કે બેન કનેક્શન. અને BAN કનેક્શન છે એ મેડિકલની અંદર ઉપયોગ થતું હોય એવું છે, એટલે આને આપણે બોડી એરિયા નેટવર્ક આવું નામ આપીએ છીએ. તો બેન કનેક્શન એટલે બોડી એરિયા નેટવર્ક, આ પણ એક નેટવર્કિંગનો જ પ્રકાર છે. તો બોડી એરિયા નેટવર્ક આવું કહેવાય. ઘણી બધી વખત તમે VPN આ પણ સાંભળેલું છે. તો VPN એટલે આપણે ઘણીવાર સાંભળ્યું છે. VPN પણ એક નેટવર્કિંગનો પ્રકાર છે જેને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક આવું કહેવાય છે. તો VPN વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક આ પણ એક નેટવર્કિંગનો પ્રકાર છે. ઘણી બધી વખત NAN આ પણ નેટવર્કિંગની અંદર લેવાતો શબ્દ છે. આ ખાવાની નાન નથી ભાઈ, NAN છે નેટવર્કિંગનો પ્રકાર છે. તો NAN આવે તો એને આવું નામ આપીએ છીએ આપણે નિયર મી એરિયા નેટવર્ક આવું કહેવાય છે. તો અહીંયા લખેલા બધા જ નેટવર્કિંગના પ્રકારો છે. ઘણી બધી વખત નેટવર્કિંગ આની અંદરથી 3 મુખ્ય પ્રકારો જે છે એ તો પૂછાય, એની સિવાયના પણ પૂરા નામો ઘણી બધી વખત પૂછાય છે. તો એ બધા જ પૂરા નામો આપણને યાદ રહેવા જોઈએ. તો આઈ હોપ કે નેટવર્કિંગ આ જે શબ્દ છે એ નેટવર્કિંગની અંદર આવતા મેઇન પ્રકારો, નેટવર્કિંગનો સામાન્ય અર્થ અને નેટવર્કિંગની અંદર આવતા ફૂલ ફોર્મ જે વધારાના પૂરા નામો છે એ આપણને ખબર પડી છે. ક્લિયર? ત્યારથી આગળ દર લેક્ચરની અંદર આપણે જે ફૂલ ફોર્મ જોઈએ છીએ એ પૂરા નામો જોઈ લઈએ. જેમ કે એક અહીંયા પૂરું નામ આપણને ફૂલ ફોર્મ શોર્ટ સ્વરૂપે જોવા મળે છે ERNet. તો આ ERNet જે છે એને આપણે એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક આવું કહીએ છીએ. ગયા વખતે મુખ્ય સેવિકાનું પેપર જે લેવાનું એની અંદર પૂછાયેલો પ્રશ્ન કે ERNet આનું પૂરું નામ શું થાય? તો એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક. ભારતનું સૌથી પહેલું નેટવર્ક ERNet હતું. ત્યારથી આગળ છે ARPANET. તો જો ARPANET આવે તો એનું પૂરું નામ આપણે આવું કરીએ છીએ, આને કહેવાય છે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક આવું કહેવાય છે. દુનિયાનું સૌથી પહેલું નેટવર્ક જે છે એ ARPANET હતું. તો ARPANET એટલે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક આવું પણ કરી શકાય. ત્યારથી આગળ ફૂલ ફોર્મની વાત કરીએ તો ISP લખેલું છે, અને ISP આવે તો એને આપણે આવું નામ આપીએ છીએ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. તો જો ISP એટલે એને બોલી શકાય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ત્યારથી આગળ WAN જેને આપણે હમણાં જ સમજ્યા કે વાઇડ એરિયા નેટવર્ક થશે. ત્યારથી આગળ છે DNS. તો જો DNS આવે તો એનું પૂરું નામ આપણે આવું કરીએ છીએ ડોમેઇન નેમ સિસ્ટમ. તો જો DNS આવે તો એનું પૂરું નામ આપણે ડોમેઇન નેમ સિસ્ટમ આ કરીએ છીએ. તો દર લેક્ચરની જેમ થોડા ઘણા ફૂલ ફોર્મ પણ આ સેશનની અંદર આપણે જોયા છે. આ સેશનની અંદર સેકન્ડરી મેમરી સમજ્યા અને ત્યારથી આગળ નેટવર્કિંગ આ એક ચેપ્ટર આપણે ભણ્યા છીએ. સાથે મહત્ત્વના ફૂલ ફોર્મ આને પણ જોયું છે. મળીશું ફરી પાછા કોઈ નવા ટોપિક સાથે, નવા લેક્ચર સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.